નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છથી। સણોસરા ગામે આશાસુરા રબારીએ ગામના સભ્યો પર ખોટી ફરિયાદો કરી ગ્રામજનોને હેરાન કરતા ગ્રામજનોએ આજે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આશાસુરા રબારીની માનસિક સ્થિતિ બરોબર નથી અને આ શખ્સને કોઈ કામ ધંધો નથી, તેથી તેઓ પોતે હેરાન થાય છે અને સાથે પોતાના નાના ભૂલકાઓ અને દીકરીને પણ હેરાન કરે છે અને તેઓ પોલીસને પણ ગેરમાર્ગે દોરે છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તથા અલગ અલગ સરકારી કચેરીમાં ખોટી ફરિયાદ કરે છે અને તેને કાયદાની બીક નથી અને ગામમાં ભયનું વાતાવરણ ફેલાય છે, જેથી આશાસુરા રબારી વિરુદ્ધ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા ભીમામાલા રબારી સહિત ગ્રામજનોએ માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। મારું નામ રબારી જેસા ભીમાભાઈ છે। સણોસરા ગામના રહેવાસી છીએ। અમે અત્યારે કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર આપ્યું છે તે અમારા ગામના માથાભારે શખ્સ એવા આશાસુરા રબારી વિશે આપ્યું છે, જે પોલીસ તંત્રને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે અને અમને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે। પોતે પોતાની છોકરીને લઈને પોતે નવરો માણસ છે, જ્યારે મજા આવે છે ત્યારે સરકારી કોઈપણ ભુજમાં કોઈપણ કચેરીએ આવીને બેસી જાય છે કે મારી માંગ પૂરી કરો, મારી માંગ પૂરી કરો। એની માંગ શું છે એ પણ હજી કોઈને ખબર નથી કે આની માંગો શું છે ને આ ખોટી જે ફરિયાદો કરે છે એના વિશે અમે જે આવેદનપત્ર આજે કલેક્ટર સાહેબને આપ્યું છે અને ભુજ એસપી ઓફિસે પણ આજે આપવા જવાના છીએ। જે મુદ્દો હતો એ આ હતો કે આ શખ્સને છે ને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે। આ ખોટી ફરિયાદો કરે છે, આજે અમારા ઉપર કરે છે, કાલે બીજા માણસો ઉપર પણ કરી શકે છે। આ એક સણોસરા ગામનો માથાભારે શખ્સ છે અને એનો ઇતિહાસ પણ ગુનાહિત છે, એ પણ પોલીસને પણ ખબર છે અને પોલીસ તંત્રને પણ ખોટો ગેરમાર્ગે દોરી રહ્યો છે માણસ। વાત કરીએ અત્યારે એ લોકો એના દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બધે જે શખ્સ છે બધા અમારી ઉપર ત્રાસ આપે છે। એમાં એવું છે કે એ શખ્સને પૂછા કરો ને અમે એને ક્યાં ત્રાસ આપ્યો છે। એણે જે હમણાં 2 દિવસ પહેલાં અમારી ઉપર ખોટી ફરિયાદ કરી છે કે રાત્રે 1 વાગ્યે બધા માણસો મારા ઘરે આવ્યા હતા, એની પાસે કાંઈક તો પ્રૂફ એવું હશે ને કે મારા ઘરે આ લોકો આવ્યા હતા। એની પાસે કોઈ એવું પ્રૂફ જ નથી, ખોટી ફરિયાદો કરે છે બધા ઉપર।